સો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, રાધે રાધે. તો 9 વાગી ગયા છે સવારના, કે હમણાં જ ઉઠ્યા છે. તો ફટાફટ ફ્રેશ થઈને નહીં ધોઈને જઈશું દાદીને લેવા માટે. દાદી આવ્યા છે, સો એમને લઈને આવીશું. પછી બપોરે પણ બહાર જવાનું છે, સો ફ્રેશ થઈને મળીએ પાછા. તો થોડું કામ હતું એટલે જયદીપની કાર લઈને આવી ગયો છું. હમણાં સવારે જેમ મેં કીધું એ રીતે બપોરે થોડું કામ છે, બહાર જવાનું છે, સો ગાડી લઈને જવું પડશે એવું છે. તો ગાડી લઈને જઉં છું. જયદીપ તો હજુ સૂવે છે. ચલો મળીએ. ઘર સાઈડ જઈ રહ્યો છું હજુ. આ કેમેરો મંગાવો છે જો 73,000 દેખા ના હમારી બાતે. અને મતલબ પેલું આપણે સોંગ શૂટ કરવાના છે ને એની પહેલાં ગાઈસ મને એક સારો કેમેરો જોઈએ છે, તો મેં આમાં બી મસ્ત ક્વોલિટી લાવીશ. એ અમારું એક સરપ્રાઈઝ સોંગ છે. કેમેરો આવશે પછી બધું બહુ છે, બધું આવ્યું આપણા જોડે. અમારું ખુદનું સોંગ છે, મતલબ અમારા ત્રણનું જ છે, બીજા કોઈ જ નહીં. લિરિક્સ અમારી એક સિંગર છે બહારનો છે, પણ એ બી એણે અમે લિરિક્સ આલી દીધી, મ્યુઝિક અમે બનાવીને આલ્યું, એને ખાલી સિંગિંગ કર્યું છે બસ. અને અમે બહુ જલ્દી શૂટ કરીને અમારા મોડા સાથે શૂટ થશે. હા, અમે કાસ્ટ અમારી હશે બધાને, બીજા ફ્રેન્ડ્સ બી છે 2-3, એ લોકોને બી લઈશું. અને પહેલી વાર મોન્ટો બી હશે વિડીયોમાં. એની સાથે રિલીઝ થશે સોંગ. તમે સાંભળજો, બને તો હેડફોન કે હોમ થિયેટર કે સ્પીકર કે એવામાં સાંભળજો તો તમને ફીલ સારી આવશે. બહુ જ મસ્ત ફીલ આવશે, તમને ગમી જ જશે. તમને એમ થશે કે યાર શું સોંગ બનાવ્યું, મન ખુશ થઈ જશે તમારું. આમ અને અમે વિચારીએ છીએ ક્યારે બને, અને અમે ટીવીમાં સાંભળે મસ્ત, પણ સ્ટોરી લાઈન નહીં વિચારી શકતા કે સ્ટોરી શું બનાવીએ. થોડો ટાઈમ લાગશે, પણ બનશે ત્યારે મજા આવશે. સ્ટોરી આવી જાય ને, ખાલી એક મસ્ત સોંગ છે મસ્ત, એમાં સ્ટોરી આવશે ને બેસ્ટ મસ્ત થશે ને તો જ મસ્ત સોંગ લાગશે. આમ તો બી લાગશે. મેં અત્યારે ઓડિયો બી કરી દઈશ રિલીઝ, તો બી તમને ગમશે. પણ ઓડિયો નહીં, વિડીયો સાથે મારે રિલીઝ કરવું છે. ઓડિયો સાથે તેવા ઘણા બધા ગીતો છે અમે ગાયેલા, એ તમે યુટ્યુબ ચેનલ પર એના પર જોઈ શકો છો. હું અહીંયા નીચે કરી દઉં છું આઈડીનું નેમ, એ ચેક કરજો. અને હમણાં અમે મિટિંગ કરીએ જ છે સાંજે. આ જાય છે લગ્નમાં, એ આવે પછી મિટિંગ ચાલુ કરીએ બસ. તો ફ્રેન્ડ્સ, આજનો બ્લોગ કરીએ અહીંયા પૂરો. થોડું કામ છે એટલે અત્યારે દીદીને ઘરે આવ્યો છું, હવે જઈશું બહાર. સો બાય બાય, જય શ્રી કૃષ્ણ.